નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાનમાં આજે આપણે અંતિમ પરંતુ અત્યંત અગત્યનો ટોપિક સ્કિનરનો કારક અભિસંધાન અંગેના પ્રયોગ વિશે વિગતવાર શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો જે સિદ્ધાંત છે, જે થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે આપેલ છે, તે તમે શીખ્યા. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત. ત્યાર પછી તમે પ્રશિષ્ટ અભિસંધાન યા કહો કે શાસ્ત્રીય અભિસંધાન અંગેનો શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ જે ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપ્યો તેના વિશે વિગતવાર શીખ્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે આંતરસૂજ દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત યા કહો કે પ્રયોગ જે વર્ધીમર, કોફકા અને કોહલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે આપેલ તેના વિશે વિગતવાર શીખ્યા. અને હવે અંતિમ પરંતુ અત્યંત અગત્યનો સિદ્ધાંત જે છે કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ જે B.F. સ્કિનર નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે આપેલ છે, જેના વિશે આજે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, B.F. સ્કિનરનું નામ બહુ ઊંચું છે, કારણ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે સાથે વર્તનવાદી મનોવિજ્ઞાનમાં એમણે જે ભેટ આપેલી છે એ છે કારક અભિસંધાન યા કહો કે ક્રિયાત્મક. હા, બરાબર સ્પષ્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારક અભિસંધાન કે ક્રિયાત્મક અભિસંધાન. તો B.F. સ્કિનર નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે 1904 થી 1990 જેનો સમયગાળો માનવામાં આવે છે, એમણે શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે સાથે વર્તનવાદી મનોવિજ્ઞાનને કારક અભિસંધાનની યા ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્કિનરનો કારક અભિસંધાનનો જે સિદ્ધાંત છે એ પાવલોવના જે પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ યા શાસ્ત્રીય અભિસંધાન તમને યાદ હશે, તમે શીખ્યા છો, બરાબર? યાદ કરજો પાવલોવને. તો પાવલોવે જે સિદ્ધાંત આપ્યો, બરાબર, પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ યા શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો જે સિદ્ધાંત પાવલોવે આપ્યો, એનાથી કારક કે ક્રિયાત્મક અભિસંધાનની થિયરી થોડી જુદી પડે છે. કઈ રીતે જુદી પડે છે? આપણે જે પ્રમાણે મેં કીધું વિદ્યાર્થી મિત્રો કે સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ જે છે, જેને કારક અભિસંધાન યા કહો કે ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે એ સ્પષ્ટ કરી લેજો કે સ્કિનરનો કારક અભિસંધાનનો જે સિદ્ધાંત છે એ કઈ રીતે ઓળખાય છે શૈક્ષણિક મનોવિજ્ઞાન યા કહો કે વર્તનવાદી મનોવિજ્ઞાનની અંદર. તો એને કારક અથવા તો ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં સ્કિનરનું કારક કે ક્રિયાત્મક અભિસંધાનનો સિદ્ધાંત જે છે, થિયરી જે છે, એ અગાઉના જે મનોવૈજ્ઞાનિકો છે, જેમ કે પાવલોવ, જેણે પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ યા શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેની થિયરી આપી, એ તેનાથી અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? તો તમે રિકોલ કરો, આપણે પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેના સિદ્ધાંતમાં જોયેલું કે એમાં પાવલોવ શું કરે છે? ભૂખ્યા કૂતરાની સમક્ષ એક અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક રજૂ કરવામાં આવે છે. પહેલા અનઅભિસંધિત ઉદ્દીપક રજૂ થાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સ્પષ્ટ યાદ રાખજો. અનઅભિસંધિત ઉદ્દીપક રજૂ થતા ભૂખ્યો કૂતરો જે છે એ અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે લાળ જરાવે છે, બરાબર? એ અભિસંધાન પહેલા. અભિસંધાન દરમિયાન આપણે જોયું, શું જોયું કે ઘંટડીના અવાજની સાથે સાથે જે એક અભિસંધિત ઉદ્દીપક છે એની સાથે સાથે ખોરાકની રજૂઆત કરવામાં આવે છે, જે અનઅભિસંધિત ઉદ્દીપક છે. તો શું મળે છે અહીંયા? અનઅભિસંધિત પ્રતિક્રિયા, એટલે કે એ જ લાળ જરાવે છે. અને અભિસંધાનની સ્થાપના થઈ ગયા પછી આપણે જોયું
કે માત્ર ઘંટડી કે બેલનો અવાજ, બરાબર છે, માત્ર અને માત્ર ઘંટડી કે બેલનો અવાજ થતાવે એટલે કે અભિસંધિત ઉદ્દીપકની હાજરીમાં કૂતરો જે છે એ અભિસંધિત પ્રતિક્રિયા આપે છે, એટલે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી જ પ્રતિક્રિયા આપે છે, પરંતુ અહીંયા એને અનઅભિસંધિત પ્રતિક્રિયા ન કહેતા અભિસંધિત પ્રતિક્રિયા કહીશું, કારણ કે અભિસંધાન સ્થપાઈ ગયું છે. અર્થાત તમને બહુ સરળ ભાષામાં સમજાવું તો કૂતરાને અહીંયા એ સમજ પ્રાપ્ત થઈ ગઈ છે, એવી તાલીમ, એવું શિક્ષણ એને મેળવી લીધું છે કે જ્યારે જ્યારે ઘંટડી યા બેલ વાગે છે ત્યારે at that time, at then I will definitely get the food, એટલે કે મને ખોરાક પ્રાપ્ત થશે. એટલા માટે જ એ પાવલો જ્યારે અભિસંધાન સ્થપાઈ ગયા પછી માત્ર ઘંટડી કે બેલ વગાડે છે તો ઘંટડી કે બેલના વાગતાની સાથે જ કૂતરો જે છે એ અભિસંધિત પ્રતિક્રિયા, જે અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી જ હોય છે, એટલે કે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. તો હવે એ પ્રયોગમાં શું તમે જોયું કે પહેલા શું રજૂ થાય છે? ઉદ્દીપક રજૂ થાય છે, પછી જ પ્રતિક્રિયા મળે છે. જ્યારે અહીંયા સ્કિનરના કારક અભિસંધાનમાં વિદ્યાર્થી મિત્રો શું છે? પહેલા પ્રતિક્રિયા, પછી જ એને ઉદ્દીપક મળે છે, યા કહો કે પ્રબલન મળે છે, યા કહો કે એને સુદ્રઢક મળે છે. બરાબર સ્પષ્ટ કરી લીધો. શું કઈ રીતે જુદું પડે છે? અહીંયા પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ યા શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેની થિયરીમાં પાવલો શું કહે છે? પહેલા ઉદ્દીપક, પછી પ્રતિક્રિયા. અહીંયા શું છે? બીએફ સ્કિનરના કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેના સિદ્ધાંતમાં પહેલા પ્રતિક્રિયા, પછી જ પ્રબલન. ઉદ્દીપક તમે એને કહી શકો, પરંતુ બીએફ સ્કિનરે એને પ્રબલન અથવા એમ કહીએ કે સુદ્રઢક એવું શબ્દ આપ્યું છે. જો કે બીએફ સ્કિનરે એના માટે ઇંગ્લિશમાં શબ્દ વાપરેલો છે, રેનફોર્સમેન્ટ. તો અહીંયા સ્કિનર એ રીતે જુદો પડે છે કે અહીંયા પ્રાણી જે છે એ ઈચ્છિત વર્તન પહેલા કરે છે, જેને કારક વર્તન કહેવાય છે. કેવું વર્તન કહેવાય છે? ડિઝાયર્ડ બિહેવિયર. કેવું વિદ્યાર્થી મિત્રો? ડિઝાયર્ડ બિહેવિયર. જે વર્તન બીએફ સ્કિનર ઈચ્છે છે એવું વર્તન પ્રાણી પહેલા દાખવે છે, પહેલા વર્તન કરે છે, પછી જ એને શું પ્રાપ્ત થાય છે? બદલો પ્રાપ્ત થાય છે, યા કહો રિવોર્ડ પ્રાપ્ત થાય છે, યા કહો કે સુદ્રઢક, આપણે પ્રબલન જેને કહીએ છીએ એ પ્રાપ્ત થાય છે. જે શું કરે છે? એના શિક્ષણ, એની તાલીમ, એની સમજ જે છે એને દ્રઢ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો, જ્યારે વર્ગખંડમાં પણ બીએફ સ્કિનરના કારક અભિસંધાનનો ઉપયોગ શિક્ષક કરે છે. કઈ રીતે? જ્યારે શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે છે, બરાબર છે, ત્યારે તમે વિદ્યાર્થી મિત્રો તમે બધા જવાબ આપવાનો પ્રયત્ન કરો છો. એમાંથી જે વિદ્યાર્થીનો જવાબ સાચો મળે છે એ શું થયું? એક પ્રતિક્રિયા થઈ. એટલે તુરંત તમને શિક્ષક પ્રબલન પૂરું પાડે છે, યા કહો કે રેનફોર્સમેન્ટ પૂરું પાડે છે, સુદ્રઢક પૂરું પાડે છે. કઈ રીતે? જેને શાબ્દિક સુદ્રઢક કહેવાય, વર્બલ રેનફોર્સમેન્ટ. શાબાશ, વાહ, બહુ સરસ, બરાબર ને? ત્યારે તમે આમ પ્રોત્સાહિત થઈ જાઓ છો અને બીજી વખત તમે પ્રયત્ન કરો છો કે હું હવે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારે જવાબ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આપણા કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેના સિદ્ધાંતની વિશેષ બાબત કઈ, હવે તમે એના પર ફોકસ કરજો, જે મેં અહીંયા બહુ જ ટૂંકમાં સરળ અને સ્પષ્ટ ભાષામાં લખેલ છે. very precise and concise. I hope you will easily understand. કઈ રીતે? તો સ્કિનર કહે છે કે જે તે પ્રાણી જ્યારે પોતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને તો જ તે પ્રબલનનું હકદાર બને છે. તમારી ટેક્સ્ટબુકમાં એ આપેલું જ છે. બીએફ સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ તમે જોશો એટલે એની અંદર આ શબ્દો છે, ક્વોટેડ છે. આઈ મીન કે એ બીએફ સ્કિનર દ્વારા વ્યાખ્યા અપાયેલ છે, એટલે મેં એને એઝ ઇટ ઇઝ અહીંયા લખ્યું છે. ફરીથી આપણે રિવાઇઝ કરીશું એને. સ્કિનર શું માને છે? અને આજે મેં
જે લખ્યું છે એ કારક અભિસંધાનનું સમજી લેજો, એની કી છે. કી એટલે સમજો છો ને, એટલે કે ચાવીરૂપ વ્યાખ્યા, યા કહો કે અગત્યની વ્યાખ્યા, યા કહો કે એનો આમ સાર એ કહે છે કે જે તે પ્રાણી જ્યારે પોતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને તો જ તે પ્રબલનનું હકદાર બને છે. એટલે હવે પ્રયોગમાં શું કરે છે એ સમજાવીશ તો તમને વિશેષ ખ્યાલ આવશે કે સ્કિનર જે છે એવું માને છે કે કોઈ પ્રાણી જે છે એ પહેલા આપણે જે ઈચ્છીએ છીએ એવું વર્તન એ શીખે, એવું વર્તન એ દાખવે. જોયું કે બીએફ સ્કિનર શું કહે છે, જે તે પ્રાણી જ્યારે પોતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને તો જ તે પ્રબલનનું હકદાર બને છે. વિદ્યાર્થી મિત્રો, કારક અભિસંધાનનો જે સિદ્ધાંત છે એનો મૂળ સાર જે છે, જે એસેન્સ ઓફ ધ થિયોરી જેને કહેવાય, એ અહીંયા મેં લખી છે. ફરી એકવાર આપણે રિપીટ કરશું અને પછી હું તમને સમજાવું છું. જે તે પ્રાણી જ્યારે પોતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને તો જ તે પ્રબલનનું હકદાર બને છે. હવે કઈ રીતે? તો આ વ્યાખ્યા જે છે અથવા કહો કે સંકલ્પના જે છે એ તમને જ્યારે હું પ્રયોગ સમજાવીશ ત્યારે વિશેષ ખ્યાલ આવશે. બીએફ સ્કિનરે કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો જે પ્રયોગ કર્યો એનામાં એણે શું કર્યું, એક સમસ્યા પેટીની રચના કરી જેને સ્કિનર પેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ જે સ્કિનર પેટી હતી એની અંદર એક ભૂખ્યા ઉંદરને પૂરવામાં આવે છે, બરાબર? અને શું કરવામાં આવે છે? તો એ પેટીની રચના એવી હોય છે કે એ પેટીની અંદર એક હાથો હોય છે. એ હાથો જો ઉંદર દબાવે તો એ પેટીની અંદર અન્નગુટિકા કહેવામાં આવે છે, એટલે કે એક પ્રકારનો ખોરાક, બરાબર, જેને સ્કિનર અન્નગુટિકા કહે છે, એ પડે છે જે ઉંદર ખાય અને પોતાની કહેવાનો મતલબ કે જે ઉંદર ખાય છે, બરાબર, એટલે કે એને ખોરાક પ્રાપ્ત થાય છે. તો આપણે એને સ્કિનર પેટી તરીકે ઓળખીશું. તો હવે સ્કિનર, મેં તમને કીધું એ પ્રમાણે કે એ સમસ્યા પેટીમાં ઉંદરને પૂરે છે અને એ સમસ્યા પેટીની બહાર જે રચના હોય છે એ એવા પ્રકારની હોય છે કે એમાં અન્નગુટિકાઓ હોય છે અને સ્કિનર પેટીની અંદર હાથો હોય છે. હવે જો હાથો ઉંદર દબાવે તો એને પેટીમાં આપોઆપ અન્નગુટિકા પડે જે ઉંદર ખાઈ શકે, બરાબર, જે પ્રબલનનું કામ કરે છે. એટલે હવે ઉંદરને જેવું સ્કિનર પેટીમાં મૂકવામાં આવે છે એટલે ઉંદર શું કરે છે, એ જાણે કેમ પાંજરામાં પૂર્યો હોય એમ એ બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્નો કરે છે, પરંતુ ક્યાંયથી એને રસ્તો મળતો નથી. એટલે રમતમાં ને રમતમાં ઉંદરથી પહેલા હાથા પર પગ પડી જાય છે. હવે હાથો દબાતા વેત આકસ્મિકપણે અન્નગુટિકા, બરાબર, અહીંયા મને એમ લાગે છે કે પાઠ્યપુસ્તકની અંદર આપેલું જ છે, એટલે તમે જોઈ શકો છો અન્નગુટિકા એવો શબ્દ વાપરેલો છે. એટલે અન્નગુટિકા પડે છે જે ઉંદર અજાણ છે. તો સ્કિનર પેટીમાં ઉંદરને મૂકવામાં આવ્યું એટલે મેં કીધું તે પ્રમાણે કે ઉંદર એ પેટીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. એટલે દોડમાં ને દોડમાં, બરાબર છે, ભાગદોડમાં શું થાય છે, ભાગવાના એના પ્રયત્નો દરમિયાન ઉંદર ઘણી વખત પોતાના એટલે કે હાથ પગને પણ, એટલે કે પંજા પણ મારે છે એ સમસ્યા પેટીમાંથી બહાર આવવા માટે. હવે એ પંજા મારવાની રમતમાં શું થાય છે, એનો પગ જે છે એ હાથા પર પડે છે અને હાથો દબાતા એ
સમસ્યા પેટીની અંદર અન્નગુટિકા એટલે કે ખોરાક પડે છે જે ઉંદર ખાય છે. હવે આ જે ઘટના બની છે એ વિદ્યાર્થી મિત્રો એનાથી ઉંદર અજાણ છે. હજુ ઉંદરે શિક્ષણ પ્રાપ્ત કર્યું નથી. પહેલી વખત ઉંદર લગભગ કંઈક 15 મિનિટે હાથો દબાવે છે અને એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. બીજી વખતના પ્રયત્નમાં કંઈક 35 મિનિટે ઉંદરનો એવી જ રીતે હાથો દબાવે છે અને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. ત્રીજી વખત કંઈક 47મી મિનિટે ઉંદરથી હાથો દબાવે છે અને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. અને વિદ્યાર્થી મિત્રો ચોથી વખતે 71મી મિનિટે યસ એટ 71 મિનિટ્સ 71મી મિનિટ પછી આફ્ટર 71 મિનિટ્સ એટલે 71 મિનિટ્સ પછી એને ચોથી વખત અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. હવે ઉંદરને સમજ આવી છે. હવે ઉંદરને શિક્ષણ મળ્યું છે, એ તાલીમ એવી મળી છે કે હવે મારે બીજા કોઈ પ્રયત્નો ન કરતા હાથો જ દબાવવાનો છે એટલે મને ખોરાક મળશે. તદુપરાંત ઉંદર હાથો દબાવે છે એટલે એને ખોરાક તો મળે જ છે, સાથે સાથે બીજા કોઈ પ્રકારની મુશ્કેલી એને થતી નથી. કારણ કે સ્કિનર પેટીમાં એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે જો ઉંદર વ્યર્થ પ્રયત્નો કરે છે તો એને શોક લાગે છે. શોક બાય માઇનર શોક, બરાબર છે, માઇનર લેવલ શોક. એટલે એ માઇનર શોક થી પણ બચવા માટે ઉંદર શું કરે છે? વ્યર્થ પ્રયત્નો ન કરતા સીધો હાથો દબાવે છે અને એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે અને શોક જે છે એનાથી પણ એને રાહત મળે છે. તો અહીંયા અન્નગુટિકા ક્યારે પ્રાપ્ત થાય છે ઉંદરને? જ્યારે વિદ્યાર્થી મિત્રો ઉંદર હાથો દબાવે છે એટલે કે ઈચ્છિત વર્તન કરે છે, બીએફ સ્કિનર જે ઈચ્છે છે એવું ઈચ્છિત વર્તન, કારક વર્તન ઉંદર દાખવે છે, ત્યારે જ એને અન્નગુટિકા, જેને આપણે કહીએ છીએ પ્રબલન, પ્રાપ્ત થાય છે. તો એને આપણે શું કહીશું? સ્કિનર એને કહે છે કારક વર્તન. કેવું વર્તન? કારક વર્તન. અને તમને જો સરળ ભાષામાં યાદ રાખવું હોય તો તમે એને કહી શકો ઈચ્છિત વર્તન, ધારેલું વર્તન. જે સ્કિનર ઈચ્છે છે, સ્કિનર જે ધારે છે એવું વર્તન જ્યારે ઉંદર કરે છે ત્યારે જ ઉંદરને શું પ્રાપ્ત થાય છે? પ્રબલન. એટલે કહો કે અન્નગુટિકા, બરાબર. અને શું થાય છે? ઉંદર ઈચ્છિત વર્તન કરતું શીખે છે. શું થાય છે? અન્નગુટિકા અહીંયા પ્રબલન પૂરું પાડે છે ને વિદ્યાર્થી મિત્રો. જેવી રીતે આપણે જોયું હતું કે ભૂખ્યા કૂતરાને ખોરાક મળતા એ લાળ જરાવે છે, બરાબર છે. જો ખોરાક નથી મળતો તો લાળ નથી જરતી, પરંતુ એને ઘંટડીના અવાજની સાથે સાથે ખોરાક પણ પૂરું પાડવામાં આવે છે અભિસંધાન દ્વારા દરમિયાન. અને અભિસંધાન પછી તો આપણે જોયું કે માત્ર ઘંટડી કે બેલ વાગતા જ કૂતરો જે છે એ લાળ જરાવે છે. તો અહીંયા બીએફ સ્કિનર જે છે જેવું ઈચ્છે છે, જેવું ધારે છે તેવું વર્તન ઉંદર દાખવે છે, પછી જેને પ્રબલન પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પહેલા શું આવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રતિક્રિયા પહેલા આવે છે પ્રબલન, રેન્ફોર્સમેન્ટ આપણે જેને કહીએ છીએ, સુદ્રઢક કે બદલો પછી આવે છે. હવે આ થયું સ્કિનરનો કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત યા થિયોરી. એના મૂળભૂત ખ્યાલો સમજીએ હવે વિદ્યાર્થી મિત્રો. તો એના મૂળભૂત ખ્યાલોમાં પહેલું આવે છે પ્રબલન, બરાબર છે. પ્રબલન તમે જાણો છો, પ્રતિક્રિયાને દ્રઢ બનાવતું ઘટક, બરાબર છે. કોને કહીશું આપણે પ્રબલન? રેન્ફોર્સમેન્ટ, સુદ્રઢક. જે પ્રતિક્રિયાને દ્રઢ બનાવે છે, જે પ્રતિક્રિયાને મજબૂત બનાવે છે, જે પ્રતિક્રિયાને કેવી બનાવે છે? સરળ બનાવે છે, યા કહો કે દ્રઢ બનાવે છે, તો એને આપણે પ્રબલન કહીએ છીએ. અહીંયા અન્નગુટિકા જે છે ને એ વિદ્યાર્થી મિત્રો પ્રબલન છે, બરાબર છે. હવે પ્રબલનના બે પ્રકાર છે, એક વિધાયક અને બીજું નિષેધક.
વિધાયક પ્રબલન એટલે તમે જાણો છો, બરાબર છે, કે એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. હવે નિષેધક પ્રબલન એટલે તમે એવો મિનિંગ ન કરતા કે નિષેધકમાં એને કોઈ સજા આપવામાં આવતી હશે, નહીં. શિક્ષણની ભાષામાં કહીએ આપણે તો કોઈ વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવે એ વિધાયક પ્રબલન કહેવાય, અને કોઈ વિદ્યાર્થીને શિક્ષા આપવામાં આવે તો એ નિષેધક પ્રબલન થાય. પરંતુ બીએફ સ્કિનર નિષેધક પ્રબલનનો પોઝિટિવ અર્થ કરે છે. કઈ રીતે? બીએફ સ્કિનર એમ કહે છે કે જ્યારે નિષેધક પ્રબલન કોને કહેશો? જે પ્રતિક્રિયા ઉદ્ભવવાની સંભાવના વધી જાય. બરાબર? સ્પષ્ટ યાદ રાખજો, જ્યારે જે પ્રતિક્રિયા, જે ઈચ્છિત વર્તન, જે ધારેલું વર્તન બીએફ સ્કિનર ઈચ્છે છે એવું જ વર્તન ઉંદર દાખવે, અન્ય કોઈ જ વર્તન ન દાખવે, અને એ જ ઈચ્છિત વર્તન અવારનવાર વારંવાર ઉંદર દાખવે, એને નિષેધક પ્રબલન કહે છે. તમે હજુ એમ થતું હશે કે સાહેબ આ ઓછું સમજાય છે, તો જો એના માટે મેં અગાઉ કીધેલું કે એને સ્કિનર જે છે એ સમસ્યા પેટીમાં એને બીજી એક વ્યવસ્થા એવી રાખેલી કે જો ઉંદર વ્યર્થના પ્રયત્નો કરે છે તો એને શોક લાગે છે. હવે શોકથી બચવા માટે ઉંદર માટે શું જરૂરી છે? ટુ ધ પોઈન્ટ, જે મેઇન એક્શન છે એ જ પુટ ઇનટુ પ્રેક્ટિસ, એટલે કે મેઇન એક્શન કરે, એટલે કે જે વર્તન ઈચ્છિત છે, જે વર્તન ધારેલું છે એ જ દાખવે. તો શું થાય છે? એને અન્નગુટિકા એટલે કે વિધાયક પ્રબલન તો પૂરું પાડવામાં આવે છે, એટલે કે વિધાયક પ્રબલન તો પ્રાપ્ત થાય છે, સાથે સાથે નિષેધક પ્રબલન એટલે કે ઉંદર ઉંદર જે છે એ હાથો દબાવવાની ક્રિયા જે છે એ જ વર્તન, એ જ વ્યવહાર, એ જ પ્રતિક્રિયા વારંવાર આપવા પ્રેરાય છે, કારણ એને શોકથી પણ અહીંયા રાહત મળે છે. તો એ થયું પ્રબલન. ત્યાર પછી વિલોપન તમે સમજો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રતિક્રિયાનું લુપ્ત થવું. અહીંયા માની લો સ્કિનર જો ઉંદર હાથો દબાવે છે છતાંય જો એને અન્નગુટિકા નહીં આપે ને, યા અન્નગુટિકા નહીં પડે ને, તો થોડા પ્રયત્નો પછી ઉંદર શું કરશે? હાથો નહીં દબાવે. હાથો ન દબાવવાનું કારણ ઉંદરને કંઈ પ્રાપ્ત જ નથી થતું. બરાબર છે? કંઈ પ્રાપ્ત થાય તો પ્રયત્ન કરે ને. એટલે જ્યારે ઉંદર હાથો દબાવે છે, આપણે જોયું હતું, બરાબર, પહેલી 15મી મિનિટે, ત્યાર પછી 35મી મિનિટે, ત્યાર પછી 47મી મિનિટે અને છેલ્લે 71મી મિનિટે, અને એના પછીના પ્રયત્નોમાં તો ઉંદર સીધો હાથો જ દબાવે છે અને અન્નગુટિકા પ્રાપ્ત કરે છે. તો અહીંયા પ્રબલન આવશ્યક છે. જો પ્રબલન એટલે કે અન્નગુટિકા પ્રાપ્ત નહીં કરે ઉંદર ઈચ્છિત વર્તન પછી પણ, ધારેલા વર્તન પછી પણ, તો શું થશે? ઉંદર જે છે એ જે હાથો દબાવવાની એની જે ક્રિયા જે છે એ પ્રતિક્રિયા, હાથો દબાવવાની જે એની જે પ્રતિક્રિયા છે જે છે એ હાથો દબાવવાની પ્રતિક્રિયા ધીમે ધીમે ઓછી થતી જશે, અને એક સમય એવો આવશે કે ઉંદર એને બિલકુલ કોઈ જ પ્રકારની કોઈ જ પ્રતિક્રિયા નહીં દાખવે અને ઇગ્નોર કરશે એને. બરાબર છે? એટલે કે એ પ્રતિક્રિયા લુપ્ત થઈ જશે, જેને વિલોપન કહેવાય છે. ત્યાર પછી ઉદ્દીપક સામાન્યકરણ, એ તમે બહુ સારી રીતે સમજો છો કે સામાન્યકરણ કોને કહેવાય. બરાબર? કે ઉદ્દીપક સામાન્યકરણનું ઉદાહરણ હું તમને સ્પષ્ટ સમજાવું તો આપણે જે વિલોપન પછીનો જે મૂળભૂત ખ્યાલ છે તે છે ઉદ્દીપક સામાન્યકરણ. બરાબર છે? સ્ટિમ્યુલસ જનરલાઇઝેશન. હવે ઉદ્દીપક સામાન્યકરણ એટલે શું તમને ખ્યાલ છે? તો કે સામ્ય ધરાવતા ઉદ્દીપકોને સમજવું. બરાબર છે? એક કરતા વધુ ઉદ્દીપકો વચ્ચે જે સામ્ય જે છે, જે સરખાપણું જે છે, સિમિલારિટી છે, એને ઓળખવી અને એ પ્રમાણે પ્રતિક્રિયા આપવી, એને કહેવાય ઉદ્દીપક સામાન્યકરણ. માની લો કે એ ઉંદરને
હવે સ્કિનર પેટી સિવાયની બીજી અન્ય કોઈ પણ પેટીમાં મૂકવામાં આવશે અને વ્યવસ્થામાં થોડું પરિવર્તન હશે તો પણ એ શું કરશે, એ એના પૂર્વ અનુભવને યાદ કરી અને હાથો હશે એને દબાવશે. તો અહીંયા શા માટે? કારણ કે એને કંઈક પ્રાપ્ત થાય છે, ખોરાક પ્રાપ્ત થાય છે, એટલે એને કહેવાય ઉદ્દીપક સામાન્યકરણ. વર્ગખંડની અંદર પણ ઘણી વખત આપણે જોજો, જે શિક્ષક બહુ કડક હશે ને, એટલે કે તમારા ખોટા જવાબથી જેનો ગુસ્સો આવી જતો હશે, તો તમે જોજો કે કોઈ એક વિદ્યાર્થીએ ખોટો જવાબ આપ્યો અને શિક્ષકે ગુસ્સો કર્યો, બીજા વિદ્યાર્થીએ ખોટો જવાબ આપ્યો અને શિક્ષકે ગુસ્સો કર્યો, તો ત્રીજો વિદ્યાર્થી સમજી જશે કે જો જવાબ આવડતો હોય, સાચો જવાબ આવડતો હોય કે સાચો જવાબ હોય તો અને તો જ જવાબ આપવો, નહીતર રિસ્ક લેવો, એટલે કે ખોટું જવાબ આપવું નહીં. કારણ કે જો ખોટું જવાબ હું આપીશ તો જે પરિસ્થિતિ ઓલા બે ની થઈ એ પરિસ્થિતિ મારી થવાની છે, બરાબર? એટલે આપણે એને કહીએ છીએ ઉદ્દીપક સામાન્યકરણ. ત્યાર પછી છે ઉદ્દીપક ભેદબોધન. હવે કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેના સિદ્ધાંતનું જે અંતિમ મૂળભૂત ખ્યાલ જે છે, બરાબર છે, લાસ્ટ બેઝિક કોન્સેપ્ટ, બરાબર છે, એ લાસ્ટ બેઝિક કોન્સેપ્ટ છે એનો અંતિમ મૂળભૂત ખ્યાલ ઉદ્દીપક ભેદબોધન. હવે ઉદ્દીપક ભેદબોધન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે બે ઉદ્દીપકોની વચ્ચેનો જે ભેદ જે છે, બરાબર, તફાવત જે છે એની પરખ હોવી. બે અલગ અલગ ઉદ્દીપક છે, બે અલગ અલગ પરિસ્થિતિ છે, બે અલગ અલગ બાબતો છે, એના વચ્ચેનો જે ભેદ જે છે, એના વચ્ચેનો તફાવત જે છે એ પરખવું. હવે અહીંયા આપણે ઉંદરના સંદર્ભમાં લઈએ તો સ્કિનરે સમસ્યા પેટીની અંદર એવી વ્યવસ્થા કરેલી કે જ્યારે પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવે છે તો જ અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. જો પ્રકાશની ગેરહાજરીમાં ઉંદર હાથો દબાવે છે તો ઉંદરને કશું જ પ્રાપ્ત થતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉંદર એ પણ શીખી લે છે કે જ્યારે એ બલ્બ એટલે કે પ્રકાશ, બરાબર છે, એ જ્યારે ઉંદરની સામે સ્કિનર પેટીમાં જ્યારે પ્રકાશની હાજરી હોય છે ત્યારે ઉંદર શું કરે છે? હાથો દબાવે છે. અને પ્રકાશની ગેરહાજરીમાં ઉંદર જે છે એ હાથો દબાવતો નથી. કારણ એને સમજાઈ ગયું છે કે હાથો દબાવ્યા પછી પણ મને ખોરાક પ્રાપ્ત થશે નહીં, કારણ કે પ્રકાશની ગેરહાજરી છે. એટલે ઉંદર એટલું સમજુ થઈ ગયેલો, અથવા આપણે કહીએ કે ઉંદરને એ સમજ પ્રાપ્ત થઈ, ઉંદરે એવું ઈચ્છિત વર્તન પ્રાપ્ત કરી લીધું, ઉંદરે એવું ધારેલું વર્તન શીખી લીધું જે સ્કિનર ઈચ્છતા હતા, અને એ શું કે પ્રકાશની હાજરીમાં જ એ હાથો દબાવે છે. તો આને કહેવાશે ઉદ્દીપક ભેદબોધન. તો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત ખ્યાલોમાં આપણે પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન વિશે શીખ્યા. આ થયું બીએફ સ્કિનરનો કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત, જેનો મુખ્ય સાર જે છે એ મેં તમને કીધું તો એ પ્રમાણે કે જે તે પ્રાણી, હવે તમને સ્પષ્ટ સમજાશે, જ્યારે પોતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે, એટલે કે ઉંદર હાથો દબાવે તો અને તો જ તે પ્રબલનનો હકદાર બને છે, એટલે કે તો અને તો જ એને ખોરાક પ્રાપ્ત થાય છે. હાથો દબાવવામાં નથી આવતો ત્યાં સુધી ઉંદરને કશું જ પ્રાપ્ત થતું નથી, બરાબર છે. પ્રકાશની ગેરહાજરીમાં પણ ઉંદર શું કરે છે? યાદ કરો, યાદ છે ને? પ્રકાશની ગેરહાજરીમાં, હા, પ્રકાશની હાજરીમાં જ ઉંદર હાથો દબાવે છે, પ્રકાશની ગેરહાજરીમાં ઉંદર હાથો દબાવતો નથી, કારણ કે એને ખબર છે કે મને કશું પ્રાપ્ત થવાનું નથી. તો બીએફ સ્કિનર જે છે એને કારક વર્તન કહે છે. તો આ થયું આપણું કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત. હવે પછી સ્વાધ્યાયમાં જે વૈકલ્પિક પ્રશ્નો છે, ટૂંક જવાબી પ્રશ્નો છે અને મુદ્દાસર જવાબ સંબંધી જે પ્રશ્નો છે, મુદ્દાસર જવાબ આપોના જે પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો આપ બધા જ તૈયાર કરી લેજો. હવે પછીની ટેસ્ટમાં આપણે
કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત એ આપણો મુખ્ય પોઈન્ટ હશે. થેન્ક યુ સો મચ.